રાજકોટનો સૌથી બેસ્ટ અફોર્ડેબલ અને સૌથી પ્રીમિયમ અને જોરદાર મજા આપે ને એવો વોટર પાર્ક કયો છે તમને ખબર છે? મિત્રો, ઉનાળો આવી ગયો છે ને તમે પણ છે ને હવે આ ઉનાળામાં વોટર પાર્કમાં મજા માણવાનું વિચારી રહ્યા હશો. રાજકોટમાં છે ને આમ તો ઘણા બધા વોટર પાર્ક આવેલા છે, પણ છે ને રાજકોટમાં કયો વોટર પાર્ક સૌથી બેસ્ટ છે, કયા વોટર પાર્કમાં કઈ કઈ ટિકિટ હોય છે, આવું બધું તમને માહિતી આપતો રહેતો હોઉં છું. તો રાજકોટનો એક સૌથી બેસ્ટ વોટર પાર્ક એટલે કે ધ લાયન વોટર પાર્ક, જેની આજે તમને વિઝિટ કરીને અહીંયા કઈ રીતે ટિકિટના ભાવ છે, અંદર કેવી કેવી રાઇડ્સ છે. આપણે આમ તો પાછલા વર્ષે વિડીયો બનાવેલો હતો, પણ પાછલા વર્ષે 2024થી આ વખતે 2025માં શું શું અહીંયા ફેરફાર થઈ ગયા છે, ટિકિટના ભાવમાં કેવા ફેરફાર થયા છે અને મતલબ નવી શું રાઇડ આવી છે શું શું છે ને એ બધું તમને આજના વિડીયોમાં કહેવાનો છું. તો તમારું સ્વાગત છે આપણા નવા એક જોરદાર યુટ્યુબ વિડીયોમાં. ધ લાયન વોટર પાર્ક કે જે આવેલું છે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ 2 એટલે કે મુંજકા ચોકડી નજીકમાં. અને આ છે જોરદાર વોટર પાર્ક. સૌથી પહેલાં તમને ટિકિટના ભાવથી વાતની શરૂઆત કરું. 2025માં છે ને આ વર્ષે અહીંયા આપણને 450 એન્ટ્રી પ્લસ ફૂડ સાથે 550 રૂપિયામાં ફૂલ ડે માટે એન્જોયમેન્ટ કરી શકીએ છીએ. અને ખાસ ને નાઇટમાં ઇવનિંગમાં પણ વોટર પાર્ક શરૂ રહેતો હોય છે, જેના 300 રૂપિયા ટિકિટ હોય છે. 300 રૂપિયામાં છે ને આપણે 6:30 થી લઈને 11 વાગ્યા સુધી રાતે પણ અહીંયા એન્જોયમેન્ટ કરી શકીએ છીએ. અને ખાસ કદાચ તમારે હાફ ડે માટે અડધા દિવસ માટે આવવું છે ને તો પણ તમે બપોર પછી છે ને 2 થી 5 આવી શકો છો, જેમાં ફૂડ ઇન્ક્લુડ નથી હોતું. તો આવી રીતના પ્રાઇસ હોય છે. અને એ પણ તમને કહી દઉં કે તમે જોઈ લો, વોટર પાર્કની આઉટસાઇડની વાત કરું તો બહુ મોટું વિશાળ પાર્કિંગ એરિયા છે. એટલે તમને છે ને કોઈ પણ પ્રકારના પાર્કિંગનો પ્રશ્ન થશે નહીં. તમારી ગાડીને તમે એકદમ સેફ રીતે અહીંયા પાર્ક કરી અને તમારી નાવાની મજા લઈ શકશો. હવે તમને અંદર જઈને આગળની બધી વાત કરું. અહીંયા છે ને સેફટી અને સિક્યોરિટી પર છે ને થોડુંક વધારે ધ્યાન દેવામાં આવે છે. કોઈ પણ પ્રકારના પાન, ફાંકી, માવા આવી બધી વસ્તુ અંદર લઈ જવા નહીં દઈએ અને ટોટલી તમને પ્રોપર ચેક કરીને અંદર જવા દેશે. તો કાંઈ પણ એવી વસ્તુ તમારે લઈ આવવી નહીં. હા, તમારી પાસે કદાચ વોલેટ કે વોચ કે એવું જે છે ને એ તમે તમારા લોકરમાં મૂકી અને અંદર નાહી શકો છો, પણ કાંઈ મોટી વસ્તુ તમે સાથે લઈ આવી શકતા નથી. અને પાન, ફાંકી, માવા તો ખાસ નથી લઈ આવી શકતા. હવે અંદરની જ વાત કરું. સૌથી પહેલાં છે ને આપણને આ લાયનની એક મોટી રેપ્લિકા અહીંયા જોવા મળે છે. એક સરસ મજાનો સેલ્ફી પોઈન્ટ કહી શકાય. અહીંયા છે ને તમે સેલ્ફી લઈ શકો છો, કંઈક રીલ્સ બનાવી શકો છો. અને ધ લાયન વોટર પાર્કનું સરસ મજાનું બ્રાન્ડિંગ છે. ફ્રી ઓફ કોસ્ટ તમે એન્ટ્રી લેશો એટલે તમારા બાળકોને કદાચ નાવાની સાથે આવું કંઈક રમવું છે ને તો રમી શકે એની વ્યવસ્થા છે. અહીંયા કોસ્ટ્યુમ માટેનો આખો ડિપાર્ટમેન્ટ છે, જેમાં તમને જેન્ટ્સ અને લેડીઝ કોસ્ટ્યુમ મળી જાય. રેડ કલરના કોસ્ટ્યુમ છે લાયનના લોગોવાળા, અને તમારી સાઇઝ મુજબના તમને અહીંથી મળી જતા હોય છે. એવી જ રીતના હવે તમે અંદર જોશો ને તો અહીંયા ચેન્જિંગ રૂમ અને લોકરની ફેસિલિટીઝ પણ છે. એમાં સેપરેટ લેડીઝ અને જેન્ટ્સ માટેના અલગ અલગ ચેન્જિંગ રૂમ છે. અંદર સાવરની વ્યવસ્થા પણ છે, એટલે કદાચ કે તમારે વોટર પાર્કમાં નાવા જવાની પહેલાં સાવર લેવું છે ને તો એ લઈ શકો છો, ને રિટર્ન આવીને પણ તમે સાવર લઈ શકો છો. એવી જ રીતના કદાચ તમારે મોબાઈલ કવર જોઈ છે, ટ્યુબ જોઈ છે કે બીજી જે વસ્તુ જોતી હોય ને તો એ બધું તમે એક્સ્ટ્રા પે કરીને અહીંથી લઈ શકતા હોવ છો. ચાલો તો હવે સાથે મળીને છે ને એક્સપ્લોર કરીએ અહીંયાની બધી રાઇડ્સ. આમ તો ઘણી બધી રાઇડ્સ છે, પણ સ્ટાર્ટિંગમાં જે કલરફુલ રાઇડ દેખાય છે ને એનાથી વાતની શરૂઆત કરીએ. તમે જોઈ શકો છો કે આ જે છે ને એ સ્પેશિયલી નાના બાળકો માટેની રાઇડ્સ છે. એકદમ બહુ ઊંડું ન કહી શકાય ને એવું પાણી છે. લગભગ 5 વર્ષથી લઈને 10-12 વર્ષ સુધીના બાળકો માટે છે ને સરસ મજાના નાહી શકે. અને નાના નાના બધા જે કહેવાય ને સ્લાઇડિંગ ઉપર જે ડોલ અને ઘણી બધી વોટર એક્ટિવિટી આમાં થઈ રહી છે. અને બહુ મોટો નીચે પુલ છે. આમાં બહુ મોટી એજના તો નહીં, પણ લેડીઝ અને બાળકો આરામથી છે ને વોટર એક્ટિવિટી એન્જોય કરી શકે એ ટાઈપનો આ પુલ છે. તમે જોઈ લ્યો, બહુ સરસ મજાની વસ્તુ છે. હવે નેક્સ્ટ તમને દેખાડું નેક્સ્ટ શું છે. અહીંયા છે સરસ મજાનું એક રેઇન ડાન્સ, જે છે ને થોડાક સમયાંતરે શરૂ કરવામાં આવતું હોય છે. અને જેમાં આપણે છે ને કાયદેસર વરસાદમાં નાતા હોય ને એવી મજા માણી શકીએ છીએ. ને ખાસ મ્યુઝિક વાગતું હોય ને તમે ગરબાઈ રમી શકશો, ડાન્સ કરી શકશો અને બધી મજા લઈ શકશો. અને આ જુઓ, એકદમ આમોલી રાઉન્ડવાળી આપણે જે ડુંગળી રાઈડ કહેતા હોય ને એ રાઈડ છે. તમે સાવ ઉપર 3rd ફ્લોરથી છે ને સ્લાઇડિંગ કરીને આવશો ટર્નલની અંદર, અને આવી રીતે ગોળ ઘૂમરી ખાઈને પાણીમાં પડી શકશો. એવી જ રીતના તમે એક પુલ જોઈ લ્યો. 3 અમ્બ્રેલા જે પાણીના જે ફુવારા થાય છે, સરસ મજાનો એક પુલ છે કે જે છે ને બધા આરામથી બેસીને નાવાની મજા માણી શકે ને એ ટાઈપનો પુલ દેખાઈ રહ્યો છે. હવે ખાસ યંગસ્ટર્સ અને મોટાઓ માટેની રાઇડ્સ, બધી રાઇડ છે ને આમ 3rd ફ્લોર કે 4th ફ્લોર ઉપરથી આપણે સ્લાઇડિંગ કરીને આવીએ. અને થોડુંક ડીપ વોટર છે, પાણી થોડુંક ઊંડું છે, એટલે તમને આમ રાઇડ કરીને પાણી પડવાની બહુ મજા આવશે. તમે મોટાઓ છે ને આરામથી તમારો નાવાનો આનંદ માણી શકો એ ટાઈપની આ બધી રાઇડ્સ છે. અને એ ટાઈપનો પુલ છે, એમાં સ્લાઇડિંગ એ છે અને ઓલી જે કહેવાય ને ટ્યુબ ટર્નલ એ છે ને બધું છે. વચ્ચે એક ઓલું બહુ મોટું હોય ને કહેવાય ને કે એક સાથે આપણે ઓલી ટ્યુબમાં બેસીને લપસ્યું ખાવું હોય ને આ ટાઈપની, તો એ બધું કરી શકીએ છીએ. અને ખાસ છે ને અહીંયા સેફટીની બધી વસ્તુની બહુ સારી ધ્યાન રાખવામાં આવી રહી છે. મતલબ બધી જગ્યાએ તમે જુઓ ને તો આપણા અહીંના સ્ટાફના લોકો ઊભા હોય છે, તમને ગાઈડન્સ આપતા હોય કે ભાઈ કઈ જગ્યાએ ઊભા રહ્યો, કઈ જગ્યાએ નાવ, મતલબ કે સ્લાઇડિંગ કરીને કોઈ આવે છે તો તમે ત્યાંથી દૂર રહ્યો, આવું બધું તમને સજેશન આપતા રહેતા હોય છે.
અને વ્યવસ્થા બહુ સારી જળવાયેલી છે અને ખાસ તો છે ને પબ્લિક એને બહુ લિમિટેડ એન્ટ્રી આપતા હોય છે એટલે તમે જોવો છો ને કે આમ એટલું બહુ ભરચક નહીં લાગે તમને એમ લાગશે કે ભાઈ તમે પર્સનલી નાવા આવ્યા હોય ને એવું તમે માણી શકશો અને ખાસ ફેમિલી સાથે કે આવો ને તો વધારે એન્જોય કરી શકશો તો તમે જોઈ શકો છો કે આ ટાઈપનું કંઈક આપણો છે વોટર પાર્ક એવી જ રીતના નાઇટનું તમને વાત કરું ને 300 રૂપિયામાં આપણે અહીંયા ઇવનિંગમાં પણ એન્જોયમેન્ટ કરી શકીએ છીએ તો ત્યારે તો ઓનલી ફેમિલી જ અલાઉડ હોય છે અને જુઓ અહીંયા છે આ ટાઈપના બહુ મોટા શેડ્સ એટલે કદાચ તમારે આરામ કરવો છે ને તો તમે આ છાપરામાં નીચે ખાટલાની અને ઘોડિયાની ખુરશીની વ્યવસ્થા હોય છે તમે બેસી શકો છો વડીલો સાથે આવશે તો એ પણ બેસી શકે છે અને આરામ પણ કરી શકે છે સૌરાષ્ટ્રનો સૌથી મોટો વેવ પુલ તમે છે ને દરિયાના મોજાની મજા અહીંયા માણી શકશો અને રેગ્યુલર છે ને દિવસમાં 2 વાર વેવ પુલ શરૂ થતો હોય છે અત્યારે વેવ પુલ શરૂ થવાનો સમય છે તમે જોવો વેવ પુલ શરૂ થયા પછી કેવી મજા લોકો માણી શકે છે તમને વાત કરી દઉં અહીંયાના ફૂડની તો જેમ મેં તમને કીધું કે 450 આપણને એન્ટ્રી મળે છે અને પ્લસ 100 550 આપણને વિથ ગુજરાતી ફૂડ આપણે એન્ટ્રી લઈ શકતા હોઈએ છીએ તો બપોરે 12 થી 2:30 સુધીમાં છે ને આપણે ગુજરાતી ફૂલ થાળીનો આનંદ અનલિમિટેડ કન્સેપ્ટમાં માણી શકીએ છીએ ને એ પણ બુફે સિસ્ટમથી મતલબ કે તમે તમારી જાતે આવીને ડીશ લઈ અને આવી રીતે અહીંયા બેસીને જમી શકો છો જેમાં ગુજરાતી ફૂલ થાળી હોય છે હું તમને મેનુની વાત કરીશ પણ પહેલાં તમે આખું જોઈ લો કે કઈ ટાઈપનું તમને અહીંયા સિટિંગ એરેન્જમેન્ટ અને બેસવાની વ્યવસ્થા જોવા મળવાની છે અને ફૂડ ઓપ્શનમાં આપણે ગુજરાતી ફૂલ થાળીમાં જાંબુ 2 સબ્જી રોટલી દાળ ભાત છાશ ફ્રાઈમ્સ ડુંગળી આવી બધી જ વસ્તુ માણી શકીએ છીએ અને ખાસ તમારે કંઈક છૂટકથી જમવું છે ને તો તમે ફૂલ ડે માટે છે ને અહીંયા પફ મંચુરિયન ચિપ્સ ચાઇનીઝ ભેળ કોલ્ડ ડ્રિંક્સ પાણીની બોટલ આવી બધી વસ્તુ છે ને આપણને કેન્ટીનમાંથી મળી જતી હોય છે જે તમે આખા દિવસમાં ગમે ત્યારે લઈ શકો છો જે છે ને ટિકિટથી અલગથી આપણે લેવાનું રહેતું હોય છે જે ભાઈઓ અહીંયા નાહી રહ્યા છે ને આપણે એમને પૂછીએ કે ભાઈ તમને કેવું લાગ્યું તો તમે લાયન વોટર પાર્કમાં આવ્યા છો અહીંયા નાવાની મજા માણી રહ્યા છો કેવું લાગ્યું તમને કામકાજ એનું અહીંયા બહુ મજા આવી રહી છે અમે છેક જેતપુરથી અહીંયા બેસીલા વોટર પાર્કને એન્જોય કરવા માટે આવ્યા છે અને અમને ખૂબ એન્જોય આવી રહી છે બહુ મજા આવી રહી છે અમને ઓકે હવે ખાસ અહીંની તમે રાઇડ્સ બધી જોઈ લીધી અહીંની ટિકિટ જે છે કે 450 પ્લસ ફૂડ 100 રૂપિયા 550 તો તમને ભાવ પ્રમાણે બધું બરોબર છે કેવું લાગે છે પ્રાઇસ ને બધું રીઝનેબલ પ્રાઇસ જ છે અને બહુ મજા આવે એવું છે અહીંયા ઓકે તમે ખાસ રાજકોટના જે પણ લોકો વિડીયો જોઈ રહ્યા છે તે કઈ સ્પેશિયલ મેસેજ આપવા માંગો તમે બધા લોકો એક દિનનો વીકેન્ડ પ્લાન કરીને અહીંયા આવો અને ખૂબ એન્જોય કરો જેથી તમારો માઇન્ડ ફ્રેશ થાય તમને મજા આવશે અહીંયા ઓકે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ